મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતો દ્વારા શરૂ કરાયેલા આમરણાંત ઉપવાસ આંદોલન હવે વધુ નિર્ણાયક તબક્કામાં પ્રવેશ્યું। મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતો દ્વારા શરૂ કરાયેલા આમરણાંત ઉપવાસ આંદોલન હવે વધુ નિર્ણાયક તબક્કામાં પ્રવેશ્યું છે। રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા વળતર વધારાની જાહેરાતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ સત્તાવાર લેખિત પરિપત્ર કે શાસકીય આદેશ જાહેર ન થતાં ખેડૂત સમિતિએ આંદોલન સમેટવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે। ખેડૂત સમિતિના જણાવ્યા મુજબ લેખિત ખાતરી મળ્યા બાદ જ આગામી નિર્ણય લેવાશે। ખેડૂતોની 6 માંગણી છે, તેમાંથી એક પણ માંગણી સ્વીકારી નથી। આંદોલનના અગ્રણી નિલેશ એરવાડિયાએ પ્રેસ સમક્ષ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે આંદોલન સમેટવા માટે રૂપિયાની ઓફર તેમજ તાકધમકી આપવામાં આવી હતી। તેમણે જણાવ્યું કે આગામી 1-2 દિવસમાં તમામ સમર્થક ખેડૂતોની બેઠક બોલાવી આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે। દરમિયાન રોકડ રકમની લેવડ-દેવડ અંગે આક્ષેપ થયા છે। આંદોલન તોડવા માટે જે સક્રિય થયા છે તે થોડા ઘણા અંશે સફળ થયા છે, પરંતુ શનિવારે રાત્રે ઉપવાસી છાવણીમાં જે જનમેદની ઉમટી પડી હતી તે જોતા આંદોલનના વિઘ્ન સંતોષીઓના હોશ ઉડી ગયા હોઈ શકે છે અને દિવસ દરમિયાન ઘણા દૂરથી ખેડૂતો આ જેતપુર ગામે ઉપવાસી છાવણીમાં પહોંચ્યા હતા અને તેમણે ટેકો જાહેર કર્યો છે। જોડિયા તાલુકાના લીંબુડા, કેશિયા સહિતના ગામોના ખેડૂતોએ આંદોલનને ટેકો જાહેર કર્યો છે। હવે સૌની નજર સરકારના આગામી સત્તાવાર પગલાં અને ખેડૂત સમિતિની બેઠક બાદ જાહેર થનારી રણનીતિ પર કેન્દ્રિત છે। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ, મોરબી। કાલે સરકારશ્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જે માહિતી આપવામાં આવેલી છે બરોબર, પરંતુ હજી સુધી પરિપત્ર આવેલ નથી। એટલે પરિપત્ર આવી જાય તે પછી આ પરિપત્ર ગુજરાતના તમામ ખેડૂતોને લાગુ પડે છે। એટલે તમામ ખેડૂતોનો અભ્યાસ કરશે, અભ્યાસ થઈ જશે પછી સાથે મળીને ખેડૂતો નક્કી કરશે કે આગળ શું કરવું। જ્યાં સુધી પરિપત્રની નકલ સર્ક્યુલર ન મળે ત્યાં સુધી આ ઉપવાસ છાવણી ચાલુ છે। સરકારે જે જાહેરાત કરી છે એ મૌખિક કરી છે, ત્યાં સુધી એને એમેન્ડમેન્ટ એટલે કે પરિપત્ર રૂપે જીઆર રૂપે અમારા હાથમાં ન આવે અને ખેડૂતો, ગુજરાતના આખા ખેડૂતોએ, સમગ્ર ખેડૂતોએ જે સમર્થન આપ્યું છે એની ટૂંક સમયમાં મીટિંગ બોલાવવામાં આવશે, ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ આગળ વધવામાં આવશે। આપના ટીવીના માધ્યમથી જ અમને મેસેજ મળ્યા છે, મીડિયા મિત્રો દ્વારા જ, અને એનું અમે ફક્ત લેસન કર્યું છે, પણ જ્યાં સુધી ઓન પેપર ગવર્મેન્ટ એપ્રુવેડ ના આવે ત્યાં સુધી વેલિડ ગણાય નહીં। એટલે આવ્યા પછી અને ગુજરાતના ખેડૂતો સાથે, સમગ્ર ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી આગળ વધશે। અમારી માંગણીઓનો અહીંયા ક્યાંય સમાવેશ થતો નથી, છતાંય અમે ખેડૂતો સાથે ચર્ચા કરશું ને આગળની રણનીતિ બનાવશું। અને આજનો કાર્યક્રમ જે હતો તે કાર્યક્રમ ગામમાં એક અવસાન થયેલ હોવાથી અનિવાર્ય સંજોગોના કારણોસર રદ કરીએ છીએ। કાર્યક્રમ થાય તો આજુબાજુના ગામડા અને મોટું ક્રાઉડ થાય, તેના પરિવાર બાજુમાં જ રહે છે તો એ સારું પણ ન લાગે। એટલે ગ્રામજનોની મીટિંગ કરેલ અને ગ્રામજનોએ નક્કી કરેલ કે આપણે આવડો મોટો કાર્યક્રમ નથી કરવો, એ કારણોસર અમે રદ કરીએ છીએ। અગાઉથી કાર્યક્રમો ફિક્સ કરેલા છે નાના નાના ગ્રામ્ય લોકોના, એ તમામ કાર્યક્રમો રાબેતા મુજબ ચાલુ રહેશે અને છાવણી પણ રાબેતા મુજબ ચાલુ રહેશે। કરી શકે, બ્લેમ કોઈ પણ કરી શકે છે, કારણ કે આ આંદોલનને તોડવા માટેના અનેક પ્રયત્નો થઈ રહ્યા છે। મને કરોડો રૂપિયાની ઓફરો થયેલી છે, ધાક ધમકીઓ થયેલી છે, એ પોતપોતાની ઈચ્છાની વાત છે કોના ઉપર કેવો બ્લેમ કરવો, પ્રૂવ કરવું એ મહત્વનું હોય છે। આ આંદોલન તોડવા માટેના તમામ પ્રયાસ થઈ રહ્યા છે, પણ ગુજરાતના ખેડૂતો જાગી ગયા છે। કોઈ પણ લોભ લાલચમાં આવ્યા વગર, રાજનીતિમાં પડ્યા વગર પોતાના હક, અધિકાર અને ન્યાયની જ વાત કરશે અને અમારી લડત અવિરત ચાલુ રહેશે। અજાણ્યા માણસો આવી અને લાલચ આપે છે, કરોડો રૂપિયાની, અજાણ્યા માણસો આવી અને ધાક ધમકીઓ આપે છે, ખેડૂતોના સ્વાંગમાં આવે છે સેલ્ફી લેવા માટે અને એક બાજુ બોલાવી અને ધમકીઓ આપે છે, લાલચો આપે છે। આવું બધું તો થતું જોઈએ આંદોલનમાં। આ મારો પહેલો અનુભવ નથી, અનેક અનુભવો થઈ ચૂકેલા છે અને એ અનુભવથી આ આંદોલન મજબૂતાઈથી ચાલી રહ્યું છે
એ સરકારના મળતિયાઓને ક્યાંક ને ક્યાંક તેલ રેડાઈ રહ્યું છે. આક્ષેપ કોઈ પણ લગાવી શકે છે. અહીંયા જે મેડિકલ ટીમ છે એ અમારી પ્રાઇવેટ નથી, સરકાર શ્રીએ નિયુક્ત કરેલી મેડિકલ ટીમ છે. દર 3-4 કલાકે એ લોકો અમારું મેડિકલ કરે છે. જેને પણ શંકા કુશંકા હોય એ અહીંયાથી અમારા રિપોર્ટ લઈ શકે છે.